સમગ્ર વડોદરા શહેર ગણેશમય બન્યું છે। શહેરમાં આવેલા ભયાનક પૂરને ભૂલીને શહેરના લોકો દ્વારા ગણેશ ઉત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા પણ અનેક રૂપોમાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરેલ છે તથા વિવિધ પ્રકારના થીમ ઉપર ડેકોરેશન કર્યા છે। શહેરમાં રહેતા રહેવાસીઓ દ્વારા પણ પોતાના ઘરોમાં ગણેશજીની સ્થાપના કરેલ છે। ત્યારે સમાજ જ્યોતિ પાર્ક ખાતે સોસાયટીની મહિલાઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ દ્વારા ડેકોરેશન કરી શ્રીજીની સ્થાપના કરી છે। આ મહિલાઓ દ્વારા શહેરની પાસે આવેલા તીર્થ ક્ષેત્ર પાવાગઢનું ડેકોરેશન કરાયું છે। બહેનો દ્વારા પાવાગઢ ખાતે આવેલા રોપવે સહિત પાવાગઢમાં આવેલા દરેકે દરેક જગ્યા બતાવવાની કોશિશ કરી છે। આ વિશે સોસાયટીની બહેનોએ જણાવ્યું હતું કે આ જ્યોતિપાક સોસાયટી છે, 102 નંબર છે, જ્યાં અમે લોકોએ ગણપતિની સ્થાપના કરી છે। અમે લોકો 7 વર્ષથી ગણપતિની સ્થાપના કરતા આવ્યા છે। આ વખતે અમે પાવાગઢની થીમ રાખી છે અને આમાં જેટલી પણ વસ્તુ અમે યુઝ કરી છે એ બધી વેસ્ટેજ છે, જેમાંથી અમે આખું ડેકોરેશન કર્યું છે, જેની માટે અમે લોકો મહિલા મંડળ પ્લસ અમારી સાથે જેન્ટ્સ પ્લસ અમારા છોકરાઓએ પણ અમને બહુ જ સાથ આપ્યો છે। અને તમે જોઈ શકો છો કે અમે બને ત્યાં સુધી પાવાગઢની ઝીણીમાં ઝીણી ડિટેલ કેચઅપ કરવાનો ટ્રાય કર્યો છે। શું નામ બેન તમારું? મારું નામ સિદ્ધિ છે।